રાજ્યભરમાં ગેસના બાટલાને લઈને ઊભી થયેલી સમસ્યા હવે ધીમે ધીમે ગંભીર બનતી જઈ રહી છે. અનેક જગ્યાએ ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન અને વિતરણને લઈને લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને હવે આ સમસ્યાને કારણે નાગરિકો ચિંતામાં આવીને રસ્તા પર ઉતરતા પણ જોવા મળી રહ્યા છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, ઓનલાઈન સેવાઓ અને સરળ વ્યવસ્થાની વાતો થાય છે, પરંતુ બીજી તરફ હજુ પણ સામાન્ય લોકો ગેસના બાટલા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બનતા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવી સ્થિતિ સામે આવી છે, જ્યાં ગેસના રજિસ્ટ્રેશન માટે લોકોની લાંબી લાઈનો લાગી ગઈ છે અને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ગેસ એજન્સીમાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન માટે મોટી સંખ્યામાં ગેસ ધારકો ઉમટી પડ્યા હતા. માહિતી મુજબ ઘણા ગ્રાહકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું હતું, પરંતુ તેમના મોબાઈલ પર કોઈ મેસેજ કે કન્ફર્મેશન ન મળતા તેઓ સીધા એજન્સી પર પહોંચ્યા હતા. પરિણામે એજન્સી બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને ગેસના રજિસ્ટ્રેશન માટે લાંબી લાઈનો લાગી ગઈ હતી. અનેક લોકો કલાકો સુધી ધોકમધકતા તાપમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા, પરંતુ ત્યાં છાંયો કે પીવાના પાણી જેવી કોઈ મૂળભૂત વ્યવસ્થા જોવા મળી નહોતી, જેના કારણે નાગરિકોમાં અસંતોષ વધુ વધ્યો હતો. એક તરફ સરકાર ડિજિટલ વ્યવસ્થાની વાત કરે છે અને ઓનલાઈન સિસ્ટમ દ્વારા લોકોની સુવિધા વધારવાનો દાવો કરે છે, પરંતુ અહીં લોકો હજુ પણ ગેસ સિલિન્ડર માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જો ઓનલાઈન સિસ્ટમ ઉપલબ્ધ છે તો પછી લોકોને આ રીતે તડકામાં ઊભા રહેવાની ફરજ કેમ પડી રહી છે, અને શું ડિજિટલ વ્યવસ્થા ખરેખર જમીન સ્તરે કામ કરી રહી છે કે નહીં? આ મુદ્દે ગેસ સિલિન્ડર મેળવવા આવેલા ગ્રાહકે શું કહી રહ્યા છે તે સાંભળીએ. મારું નામ છે જગદીશભાઈ ઠાકોર, સાવરકુંડલા રહું છું. હું એક અરજદાર છું. આજે ઇન્ડિયન ગેસ એજન્સી એરોગેસ બબા શેઠની એજન્સીની અંદર જે આજે સોફ્ટવેરની વાતો કરનારી આ ડિજિટલ સરકાર વાતો કરનારી સરકાર સોફ્ટવેર ધીમા ધીમા ચાલે છે. એ કોઈ પાણીની વ્યવસ્થા નહીં છે. તાપમાન 41-42 ડિગ્રી તાપમાન છે. પાણીની કોઈ વ્યવસ્થા નહીં છે, સાયડાની કોઈ વ્યવસ્થા નથી. આ એજન્સી દ્વારા કાંઈ કરવામાં આવતું નથી અને આમ જનતા હેરાન પરેશાન છે. તમે જોઈ શકો છો લાંબી લાંબી કતારો લાગી ગયેલી છે અને પુરવઠા અધિકારીને પણ સાવરકુંડલાને જાણ કરું છું કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અને આમ જનતા માટે સારી સુવિધાઓ ઊભી કરે. પાણીની વ્યવસ્થા નથી અને પણ એજન્સીના માલિકો દ્વારા અહીંયા અરજદારો અને એજન્સી વચ્ચે રકઝક પણ ચાલી રહી છે. તમે જોઈ શકો છો આવું અહીંયા અડધડતું એજન્સીના માલિક દ્વારા વર્તન કરવામાં આવી રહ્યું છે અને કાલની પરિસ્થિતિ બહુ વણસી ગયેલી હતી, પણ આજે થોડી ખારી છે. પણ આ ડિજિટલ વાતો કરનારી સરકાર, આ ડિજિટલ જેવું કાંઈ છે જ નહીં ગુજરાતમાં. ડિજિટલના ખાલી વાતો થાય, કાગળો ઉપર ડિજિટલ છે. અહીંયા સોફ્ટવેર ધીમો હાલે અને કોઈ અરજદારને વ્યવસ્થા મળતી નથી. આ સમગ્ર મામલે સાવરકુંડલા મામલતદાર તંત્રની કામગીરી પર પણ સવાલ થઈ રહ્યા છે, કારણ કે એટલી મોટી સંખ્યામાં લોકો તો એકઠા થયા હોવા છતાં તેમના માટે છાંયો કે પાણી જેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે પછી ગેસ ધારકોને આવનારા દિવસોમાં પણ આવી જ પરેશાનીઓનો સામનો કરવો પડશે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો, અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.